નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 24/8/2025 તારીખ છે અને આજની તારીખની અંદર અમે ઘણા બધા ફિલ્ડ કર્યા અને ઘણી બધી જગ્યાએથી મગફળી લઈ આવીને તમારી સામે મૂકી છે. ત્યારે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જે આ 20 નંબર મગફળી છે, જે 66 દિવસની છે, 66 દિવસની, અને આ રીતની પોઝિશન છે. આની અંદર એક પણ વાર મેક્સમોલ કે એરોનો છંટકાવ કરેલો નથી. એની જે બંધારણ છે એ આ રીતનું થયું છે. એનું જે છોડની અંદર બંધારણ થયું છે એ આ રીતનું થયું છે. બીજા નંબરમાં એક મગફળી છે જે 20 નંબર જ છે, પણ આની અંદર મેક્સમોલ ને એરોનો રાઉન્ડ થયેલો છે, જે 20 નંબર છે. આની છોડની હાઇટ ઓછી છે. આ જે બે મગફળી છે એની હાઇટમાં જુઓ તમે, ઘણો બધો ડિફરન્સ છે, આટલો ડિફરન્સ છે. આની અંદર જે બેઠક છે, આની અંદર જે બેઠક, આમાંથી તોય ઘણી મગફળી તૂટી ગઈ છે, પણ આની અંદર જે બેઠક થઈ છે, મગફળીની હાઇટ ન હોવા છતાં એની બેઠક વધારે થઈ છે. આના છોડની સંખ્યા જુઓ તમે, આની કેટલી છે, આ છોડ કેટલા છે, આ છોડ કેટલા છે. બીજા નંબરમાં જે આ આપણે લાઠીના અરજણભાઈ વરવડિયાની માંડવી છે, આની અંદર આપણે આ પ્રોસેસ કરાવેલી છે. આ બેયની હાઇટ જુઓ, હાઇટમાં કેટલો ડિફરન્સ છે. આની અંદર બે છંટકાવ મેક્સમોલ અને એરોના થઈ ગયેલા છે, અને આજે એ ત્રીજો છંટકાવ લેવા આવ્યા ત્યારે આ મગફળી લઈને આવ્યા હતા આપણી સામે. આ એક છોડની જ મગફળી છે, આ એક જ છોડ છે આપણી સામે, એક જ. આ રીતનું બંધારણ થાય નજીકમાં. હજી તો 66 દિવસની મગફળી છે, હુયા બધા બાકી છે. કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કર્યો છે, આજે જ લઈ ગયા છે. તો કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર નાખવાથી ખેડૂતોને શું ફાયદા થાય છે એના વિડીયો આપણે અવારનવાર મૂકીએ છીએ. એરો અને મેક્સમોલ મારવાથી હું રાઉન્ડમાં જે ફાયદા થાય છે ખેડૂતોને એ અમે તમને દર વખતે એક સાહ મુકાવી અને દર વખતે ડેમો કરાવીએ છીએ. એની અમે આ મગફળીનો જ ડેમો આજની તારીખમાં અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ કે આ મગફળીમાં એરો અને મેક્સમોલ નથી વપરાણું, આમાં વપરાણું છે. એમાં શું ડિફરન્સ આવે છે આ તમારી નજર સામે બતાવવાની વાત છે. કે એની ખાલી આ હાઇટ વચ્ચે પાલો થાય, સિંગ વાયુ થાય, સિંગ નહીં થાય. 20 મણ સિંગ થતી હોય, ખેડૂતોને રાજી થતા હોય, તો હું એવું માનું છું કે 5 મણનો ખર્ચો લાગી જતો હોય વાવવા ટાઈમે. ખાતર વાવતા હોય, બિયારણ વાવે અને વાવેતરનો ખર્ચો ગણે એટલે 5 મણનો ખર્ચો થતો હોય, 5 મણ ભાગ્યાના ભાગમાં જતી હોય, અને 5 મણનો બીજો દવાનો ખર્ચો થતો હોય તો 5 મણ જ મગફળી ખેડૂતોની માટે વધતી હોય છે. પણ મગફળીના ઉત્પાદનમાં 30 મણ કરતાં પ્લસ જે ખેડૂતો થતા હોય એની માટે ખાસ કરીને આપણે જે મેક્સમોલ અને એરો અને ફૂગનાશક અને કેલ્શિયમ નાઇટ્રેટ ને સલ્ફરના જે રાઉન્ડ કરાવી છે એ ખરેખર હકીકત જે ખેડૂતોએ નથી કર્યા એ ક્યારેક કરવા જેવા છે. અને જો આ કોઈ ખેડૂતોએ હજી 60 દિવસની મગફળી થઈ હોય તો આનો ઉપયોગ કરે એવી અમારી ભલામણ છે. આવો જો ઉપયોગ કરે તો ખેડૂતોને હું માનું ત્યાં સુધી 20 થી 25% ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર થાય એવું છે. બીજા નંબરમાં જે આપણે હમણાં 2 દિવસ પહેલાં બેક્ટેરિયાનો જે વિડીયો મૂક્યો હતો ખેડૂતો માટે કે તમે આવા વાતાવરણની અંદર દવા કરતાં બેક્ટેરિયા વધારે વાપરવાની કોશિશ કરો, કે આવા વાતાવરણમાં ટ્રાયકોડર્મા, સુડોમોનસ અને મેટારિઝમ આ બેક્ટેરિયાનો જો વપરાશ કરશો તો હું માનું ત્યાં સુધી કાળી ફૂગ અને સફેદ ફૂગ, મૂંડા, ઉધઈ અને જે આપણે વાયરવર્મના જે પ્રશ્નો છે એમાં મોટી રાહત મળે એવું છે. અને જે કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર નાખવામાં આવશે તો જે મગફળીની અંદર જે આ મગફળી આપણને સોખી બતાવે છે એ રીતની એકદમ મસ્ત લાઇટવાળી મગફળી થાય. બીજા નંબરમાં વજનમાં વધારો થાય,
સલ્ફર નાખવાથી સલ્ફર ફૂગનાશકનું કામ કરશે અને તેલીબિયાનું કામ કરશે. જે તેલીબિયાના પાકની અંદર આપણે જે સલ્ફર વપરાવતા હોઈએ તો એની અંદર તેલની ટકાવારી વધશે અને જે આની અંદર જે સફેદ કોઈ પણ કાળા કલરના ડાઘ પડતા હોય તો એ કેલ્શિયમ નાઇટ્રેટની ઉણપ હોય તોય પણ પડી શકે. કેમ કે જ્યારે આપણે ઘણી બધી હુયાની દવાઓ વાપરેલી હોય, આપણે 2 છંટકાવ હુયાના કર્યા હોય ત્યારે ડબલ હુયા અંદર ઉતર્યા હોય તો ત્યારે એને ખોરાકની પણ એટલી મોટી જરૂરિયાત પડતી હોય છે. જેમ આપણે 500 માણસોનું રસોડું કર્યું હોય અને રસોઈયાને આપણે 250 માણસોની રસોઈ બનાવવાનું કહેવી તો આપણે ત્યાં ઘટાડો પડે કે ન પડે. જેમ 500 માણસનું રસોડું બનાવ્યું હોય, આપણે આમંત્રણ આપ્યું હોય કે ભાઈ 500 માણસ આવશે આપણે, અને રસોઈયાને જો 250 માણસની રસોઈ બનાવવાની કહેવી તો જેમ 50% રસોઈ ઘટે એમ આપણે જે 20 મણ મગફળી લેવાની છે ત્યાં જો આપણે 40 મણ કે 35 મણ મગફળી લેવી હોય તો એની પ્રમાણમાં આપણે એને ખોરાક આપવો પડશે. આ ફરજિયાત છે. કદાચ નહીં માનો તો એના ગોગડા થાય. તમે હુયાના 2 રાઉન્ડ માર્યા છે અને ખોરાક નહીં આપો, કેલ્શિયમ નાઇટ્રેટ ને સલ્ફર નહીં આપો તો તમારે એના ગોગડા થાય. વધારે થાય. કેમ કે હુયાના તમે 2 રાઉન્ડ માર્યા છે એટલે હુયા તો ઉતરી ગયા છે અને એનું કામ કરી નાખ્યું છે. પણ એની પછીનો જે ખોરાક છે એ તમે જો નહીં આપી શકો તો એ મગફળી પોતે દોડવો નહીં બંધાય અને નાના ગોગડા બની અને એનું પૂરું થઈ જાય. એટલે આપણે વધારે ગોગડા થાય એની માટે આપણે ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર વાપરવાનું છે. વધારે માહિતી માટે કોઈ પણ ખેડૂતોને અમારો નંબર બધા પાસે છે, એ છતાંય આપી દો કે 79 844 80 83 આ મારો નંબર છે. કોઈ પણ ખેડૂતોને ફોન કરવો હોય તો બપોરે 12 થી 2ના સમયમાં અને રાત્રે 10 થી 11ના સમયમાં ફોન કરી શકે છે. આભાર.